હે ગાઈસ, આજના બ્લોગો મારા દરેક ચાક મિલિયન દિલથી સ્વાગત કરું છું। તો આજે તારીખ છે 19/7/2025 અને હાલના વાગ્યા છે 8। તો 8 વાગે સવારમાં ચા બીજો પપાઈ અને હું આવી ગયો છું ખેતરમાં જોવા માટે મગફળીની હાલત કે કેવી છે મગફળી। અને મગફળીની હાલત જોઈને તો ખૂબ જ દુઃખ થાય છે, કેમ કે યાર એટલી બધી મહેનત કરો અને છેલ્લે આવું જોવા મળે એટલે અને મગફળીને શું થયું છે, કઈ રીતના છે તમને બતાવી દઉં કે આ બાજુ તો ખેતર ખાલી થતું જ નહીં, આખું ભરેલું જ પડ્યું છે। અને તમને મગફળીની હાલત પણ બતાવી દઉં કે મગફળીની હાલત કેવી છે। તો જુઓ એ બધું ઓલમોસ્ટ પાણી ભરાઈ ગયું છે અને કાલ સવારની વાતનો વરસાદ ચાલુ છે તો હજુ સુધી વરસાદ રહ્યો નહીં ગતું, આખી નાઇટ વરસાદ આવ્યો છે। બાજુ બધું પાણી ભરેલું પડ્યું નકરું ખેતરમાં તો, અને બાજુમાં એવું જ છે। અને આ ખેતર છે ડેલું એટલે પાણી ખાલી થતું જ નહીં। અને આ બાજુ તો તમે જોયું છે લાસ્ટ વ્લોગમાં તો ભરેલું જ પડ્યું છે, ખાલી થતું જ નહીં। મોડ પાણી ઉતરે છે ને વરસાદ આવે છે, થોડુંક પાણી ઉતરે છે અને વરસાદ પાછો આવી જાય છે। તો હમણાં તો વરસાદ ગતું રહ્યો નથી, કાલ સવારનો તો વરસાદ ગતું એટલે ગતું 1 મિનિટ પણ વરસાદ રહ્યો નથી, થોડા ચાલુ જ રહ્યા છે। તો હવે કેટલા દાડા આવું રહેવાનું છે એ તો ખબર નહીં। તો હવે કુદરતના હાથમાં છે બધું કે મગફળી લેવા દેવી કે ના લેવા દેવી। બધું કાળું ભટ્ટ થઈ ગયું છે, કેમ કે મગફળીની ચાર તો કોઈ કોમની રહી નહીં હવે। તો ફોફા ખાલી થોડોક સારો છે, એ વરસાદ રહી જાય લેવા દે તો, ને કે આ સિઝનનું પણ નુકસાન છે અને જે સિઝન વાવવાની હતી એ સિઝનમાં પણ નુકસાન છે, કેમ કે વાવવા દે તો નહીં, લેવા દે તો વાવેતર થાય કે નવું કંઈ। હજુ તો જૂનું પણ લીધું નહીં અને શું નવું વાવેતર થાય, તો નવું વાવેતર કરવાનું હતું એ પણ નુકસાન, ને આ જે વાવેતર કરેલું છે ઉનાળાનું એ પણ નુકસાન જ છે। તો તમારું શું કહેવું થાય કોમેન્ટ કરજો। ને આ રીતના છે મગફળીની હાલત। આ બાજુ નકરું પાણી ભરેલું છે, આ બાજુ ચારે કોણે નકરું પાણી જ છે, કેમ કે વરસાદ રહ્યો નથી એટલા માટે। તો બસ આ રીતના આપણે વિડીયો બનાવતા રહીશું અને મસ્ત જગ્યાએ જવાનું છે કે જે દશામાના વ્રત આવે છે, વ્રતના પછી આપણે જવાનું છે, ખૂબ લોબેનનું ટૂર લેવાનું છે ને ક્યાં જવાનું છે તમને વિડીયોમાં આગળ કહીશ। તો બસ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય। અને કોમેન્ટ કરવાનું ભૂલજો મત કે તમારું શું કહેવું થાય।